હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 2 એસે કરવાનો છે દિવાળી વિશેનો, બરોબર? એમાં પોઈન્ટ્સ મેં લખેલા છે, તમારે લખવાના છે. પોઈન્ટ્સ પહેલો છે બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ, સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે હિન્દુ લોકોનો. મંથ એટલે કે કયા મહિનામાં આવે છે. પ્રિપરેશન્સ તૈયારીઓ કઈ કઈ કરે છે દિવાળી પહેલાં, એના વિશે લખવાનું છે. રંગોલી તો કે વુમેન્સ ગર્લ્સ બધી રંગોલી સરસ મજાની કલરફુલ રંગોળી દોરે છે. ફેસ્ટિવ એટલે કે તોરણો તો કે મેરીગોલ્ડ ફ્લાવર્સ એટલે કે ગલગોટાના જે ફૂલ હોય છે તેના અને આસોપાલવના તોરણો લગાડે છે તેના દરવાજા ઉપર. પછી છે રો ઓફ લેમ્પ્સ, તો અહીંયા શું આવશે તો કે રાત્રે લોકો તેના ઘરમાં માટીના જે કોડિયામાં દીવા પ્રગટાવે છે એ. પછી છે ક્રેકર્સ, ફટાકડા બાળકો રાત્રે ફોડે છે. અને લાસ્ટ છે ન્યૂ યર્સ એટલે કે ન્યૂ યર્સ આપણે બીજે દિવસે દિવાળીના બીજે દિવસે ન્યૂ યર્સ ઉજવીએ છીએ. બધા ખુશી સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. સવારે લોકો વહેલા ઉઠી જાય છે, પછી શું કરે છે તો કે મંદિરે જાય છે, પછી એકબીજાના ઘરે જઈ અને હેપી ન્યૂ યર વિશ કરે છે, બરોબર છે? તો એના વિશે આપણે લખવાનું છે અહીંયા દિવાળી. તો અહીંયા પહેલો જ જે છે પોઈન્ટ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ હિન્દુ, તો અહીંયા કઈ રીતે પહેલું બનશે તો કે દિવાળી ઇઝ ધ biggest festival of the Hindu. એ સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. દિવાળી છે તે હિન્દુ લોકોનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. હવે છે તે ક્યારે આવે છે તો અહીંયા શું આવશે તો કે ઇટ કમ્સ. કમ્સ કેમ લાગે છે તો તમને ખ્યાલ છે કે આવે છે કે તે ક્યારે આવે છે તો કે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં. એટલે આ કયો કાળ થાય છે તો અહીંયા કાળ પણ આપણે શીખવા મળે છે, બરોબર છે? તો સાદો વર્તમાન કાળ થાય છે. તો ઇટ કમ્સ ઇન ઓર નવેમ્બર. તે ક્યારે આવે છે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં. ઓક્ટોબરના એન્ડમાં હોય છે અથવા તો નવેમ્બરની સ્ટાર્ટિંગમાં હોય છે, આપણે જોઈએ છીએ. આ વખતે નવેમ્બર મહિનામાં હતી, ખબર? અને લાસ્ટ યર આપણે જોયું તો લાસ્ટ યર આઈ થિંક ઓક્ટોબર એન્ડમાં હતી. તો એ આપણે જોઈએ છીએ કે ક્યારેક ઓક્ટોબરમાં હોય છે અથવા તો નવેમ્બરની શરૂઆતમાં હોય છે. હવે છે દિવાળી છે તે શું છે તો કે ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, કે દિવાળી છે તે પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે. તો દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. હવે પ્રિપેરેશન્સ વિશે લખવાનું છે તો કે પીપલ ક્લીન એન્ડ decorate their house before દિવાળી. પીપલ એટલે કે લોકો શું કરે છે તો કે ચોખ્ખું રાખે છે અને શણગારે છે. શું શણગારે છે તો કે તેનું ઘર. ક્યારે તો કે દિવાળીની પહેલા. દિવાળી પહેલા લોકો છે તેનું ઘર છે તે ચોખ્ખું કરે છે અને શણગારે છે. પીપલ ક્લીન એન્ડ ડેકોરેટ ધેર હાઉસ બિફોર દિવાળી. કેમ કે દિવાળીના સમયે, દિવાળીનો જ્યારે બારસ, તેરસ, પછી 14 અને દિવાળી આવે છે જે 5 દિવસ હોય છે, તો ત્યારે કોઈ ઘર છે તેને ક્લીન કરતું નથી. એ પહેલાં જ લોકો ઘરની સાફ સફાઈ કરે છે અને ડેકોરેટ કરે છે. પછી શું આવશે તો કે લોકો શું કરે છે બીજું પ્રિપેરેશન્સમાં બીજું શું આવે તો લોકો છે તે નવા નવા કપડાં છે તે ખરીદે છે. તો દે
બાય ન્યૂ ક્લોથ એન્ડ ન્યૂ ક્લોથ એન્ડ સોરી ES આવે, મેં પહેલાં કર્યું પાછું રહી. ક્લોથ એન્ડ શું કરે છે તો કે પછી શું કરે છે તો કે તેના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શુભેચ્છા કાર્ડ મોકલે છે. તો પછી બીજું શું કરે છે કે દે સેન્ડ and they send greeting card their friends and રિલેટિવ્સ. લોકો શું કરે છે તો કે ગ્રીટિંગ કાર્ડ મોકલે છે અને કોને મોકલે છે તો કે તેના ફ્રેન્ડ અને રિલેટિવ્સને. હવે આવશે રંગોલી. તો કે વુમેન ડ્રો. વુમેન ડ્રો કેમ લખ્યું? ડ્રોઝ ના આવે તો અહીંયા મેં શું લખેલું છે? વુમેન એટલે સ્ત્રીઓ. બરોબર છે? તો અહીંયા બહુવચન છે ત્યારે આપણે એસ કે ES પ્રત્યે લગાડ. વુમન એટલું લખ્યું હોય તો એક જ સ્ત્રીની વાત થાય છે તો હું ડ્રોઝ લખી શકું. તો અહીંયા વુમેન્સ ડ્રો ઓન ધ દિવાળી લખી શકો કે ઓન ધ દિવાળી. દિવાળીના સમય કરે છે ને એટલે ઓન ધ દિવાળી women draw a colorful રંગોળી. તો વુમન શું કરે છે તો કે ઓન ધ દિવાળી વુમેન છે તે ડ્રો કરે છે કલરફુલ રંગોલી. બરાબર છે કે લોકો સ્ત્રીઓ છે તે રંગોળી ડ્રો કરે છે. એ પછી જોઈએ શું બીજું શું તૈયારી કરે છે તો કે સ્પેશિયલ સ્વીટ. તમને ખ્યાલ હશે કે સ્પેશિયલ સ્વીટ છે તે તેની તૈયારી કરે છે. તો સ્પેશિયલ સ્વીટ મેડ ઓન ધેટ ડે. બનાવે છે. તો અહીંયા તમે એમ પણ લખી શકો સ્પેશિયલ સ્વીટ પ્રિપેર્ડ પણ લખી શકો અને મેડ પણ લખી શકો. બરાબર છે? તો અહીંયા સ્પેશિયલ સ્વીટ્સ મેડ ઓફ ધેટ ડે એટલે બનાવે છે, તેની તૈયારી કરે છે. પછી શું આવશે તો હવે તમારે શું કરવાનું છે? આટલું લખાઈ જાય પછી પેરેગ્રાફ પાડવાનો છે. અહીંયા સુધી આપણે લખી દીધું છે કે રંગોલી સુધીનું લખ્યું છે કે લોકો છે તે દિવાળી કઈ રીતે ઉજવે છે તો કે દિવાળી ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુ. It comes October or November. Diwali is the festival of light. People clean and decorate their house before Diwali. They buy new clothes and they send greeting cards their friends and relatives. On that Diwali, women draw a colorful rangolis, special sweets made of that day એટલે કે અથવા તો પ્રિપેર્ડ પણ લખી શકો. બરાબર? હવે છે આપણે પેરેગ્રાફ પાડવાનો છે. તો હવે શું કરે છે તો તોરણો જે બાંધે છે તેના વિશેની વાત કરવાની છે. તો અહીંયા જે ફેસ્ટિવલ્સ એટલે શું થાય? તોરણ. એ તમે ખાસ યાદ રાખજો. ફેસ્ટિવલ્સ એટલે તોરણ. તો હવે શું કરે છે ઓકે
The doors are decorated festoon. The doors are decorated festoon made marigold flowers. Marigold flowers and leaves of and leaves of Ashoka tree. એટલે શું થાય તો કે the door are decorated with festoon made marigold flowers and leaves of Ashoka tree. એટલે થાય કે દરવાજાઓ છે તે શણગારે છે શેનાથી તો કે મેરીગોલ્ડ ફ્લાવર્સ ગલગોટાના ફૂલોથી અને અશોકા ટ્રીઝ એટલે કે આસોપાલવના પાંદડાથી લોકો છે તેના તોરણો બનાવે છે અને દરવાજા ઉપર ટાંગે છે. તમે એ તો ખાસ કરતા જ હશો ને જોયું હશે બરોબર છે કે ઘરને સરસ મજાનું દરવાજા ઉપર સરસ મજાના તોરણો છે તે ટાંગે છે આસોપાલવના છે કે પછી ગલગોટાના છે. હવે પછી આવશે ઉપર લખું છું કેમ કે અહીંયા હવે જગ્યા નથી. હવે શું આવશે તો કે રો ઓફ લેમ્પ્સ. There are રો ઓફ લેમ્પ્સ લખ્યું છે પણ અહીંયા આપણે લખી શકીએ કે there are રો ઓફ અર્થન લેમ્પ્સ. અર્થન લેમ્પ્સ એટલે થાય માટીના કોળિયા. તો there are row of earthen lamps in their house. બરોબર કે they are earthen lamps in their house. પછી છે ક્રેકર્સ. તો હવે શું આવશે કે ચિલ્ડ્રન ચિલ્ડ્રન શું કરે છે તો કે ફટાકડા ફોડે છે. હવે છે નેક્સ્ટ ડે નું આવશે કે નેક્સ્ટ ડે શું કરીએ છીએ તો કે નેક્સ્ટ ડે છે તે આપણે શું કરીએ છીએ તો કે ધ ન્યૂ યર નવું વર્ષ આવે છે. The new year is celebrate. The new year is celebrate next day. હવે બીજા દિવસે આપણે નવા વર્ષનું સ્વાગત કરીએ છીએ. કઈ રીતે તો ધ નેક્સ્ટ ડે પછી લખી શકો વિથ જોય. વિથ જોઈ ખુશીથી આપણે તેનું સ્વાગત કરીએ છીએ. હવે શું થાય છે તો લોકો શું કરે છે એ દિવસે તો કે પીપલ get up early and go to temple. લોકો સવારે વહેલા ઉઠે છે અને ક્યાં જાય છે મંદિરે જાય છે. પછી શું આવશે પછી શું કરે છે તો કે they visit
દે વિઝિટ એટલે કે લોકો છે તે મુલાકાત લે છે એકબીજાની. દે વિઝિટ એકબીજાની મુલાકાત લે છે, અથવા તો અહીંયા તમે લખી શકો કે દે વિઝિટ ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ પણ લખી શકો, બરોબર છે. તો દે વિઝિટ their friends and they visit their friends and relatives. અને શું કરે છે? they wish કરે છે ને ન્યૂ યર ને, એટલે કે they wish એકબીજાને. હવે અહીંયા લખી શકો કે વન એનધર, તે એકબીજાને શું વિશ કરે છે? તો કે વેન એનધર હેપી ન્યૂ યર. તો અહીંયા આપણે આ એસે હતો તે કમ્પ્લીટ થયો, દિવાળી વિશેનો એસે હતો. હવે પછી જ્યારે આ સેમેસ્ટર 2નો પહેલો એસે, હવે પછી આપણે થોડા દિવસ પછી બીજો એસે લેશું, બરોબર છે. તો આ તમારે ખાસ લખવાનો છે. હવે હોમવર્કમાં એક એસે હું તમને આપી દઉં છું, એ તમારે તમારી જાતે લખવાનો રહેશે. અને એસે પણ વર્કશીટમાં પૂછાય છે, એ તમે ખાસ ધ્યાન રાખજો. એટલે જે હું તમને હોમવર્કમાં આપું એ પણ તમારે કરવાના છે, કેમ કે એ પણ પૂછાઈ શકે છે. એટલે હવે તમારે એસે આવશે સ્ટ્રીટ હોકર. આ એસે તમારે હોમવર્કમાં તમારી બુકમાં લખવાનું છે. શેરીમાં જે ફેરિયાઓ આવતા હોય છે તેના વિશેનો એસે છે. તમારે આ એસે તમારી જાતે તમારી બુકમાં લખવાનો રહેશે, બરોબર. હવે આપણે આગળ જોઈએ થોડું ગ્રામર જોઈ લઈએ, જે આપણે ડિગ્રી કરતા હતા લાસ્ટ એપિસોડમાં. આપણે લાસ્ટ પીરિયડમાં અથવા એપિસોડ કહું તોય ચાલે, જોયા. ગ્રામરમાં આપણે યુનિટ 5 જે ડિગ્રી વિશેનો આપણે અભ્યાસ કરતા હતા, યુનિટ 5 આપણે જોઈ લીધું હતું. યુનિટ 6 વિશે અભ્યાસ કરતા હતા, ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો મેં તમને કીધું હતું કે ડિગ્રી છે તે કેટલી છે. તો તમને ખબર છે કે ડિગ્રી ટોટલ 3 આવે છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પણ આપણે અભ્યાસમાં અત્યારે 2 ડિગ્રી વિશેનો જ અભ્યાસ આવે છે, કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી છે તેનો હજી આપણે અભ્યાસમાં નથી આવતું. તો પોઝિટિવ ડિગ્રી અને જે કમ્પેરેટિવ ડિગ્રી જે છે તે આપણે અગાઉ પણ શીખી ગયા છે, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રી જે છે તો અહીંયા આપેલું છે કે પોઝિટિવ ડિગ્રી જે છે એટલે એમાં આપણે શું લખીએ છીએ? પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે તેના વાક્યો બનાવીએ છીએ ત્યારે એઝ અને એઝ મૂકીને વાક્ય બનાવીએ છીએ. પોઝિટિવ ડિગ્રી એટલે શું છે કે તો સમાનતા દર્શાવે છે, બરાબર. બંને સરખા જ છે તેની સમાનતા દર્શાવે છે પોઝિટિવ ડિગ્રીમાં. અને કમ્પેરેટિવ ડિગ્રી શું છે? તો એ શું દર્શાવે છે? તો કે અધિકતા દર્શાવે છે કે કોઈની સરખામણીમાં તે વધારે હોશિયાર છે. તો અધિકતા દર્શાવે છે ત્યારે આપણે ઈઆર અને ધેનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર.
ઈઆર અને ધેનનો. અને અહીંયા તમને ઓલરેડી પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીનું એક ટેબલ આપેલું છે. તે તમારે કરવાનું છે. સ્લો તો સ્લોઅર ધેન, એઝ સ્લો એઝ સ્લોઅર ધેન, એઝ ફાસ્ટ એઝ ફાસ્ટર ધેન. તો આ તમારે કરવાનું છે. અહીંયા આપેલી છે પોઝિટિવ ડિગ્રી. તુલનાની 3 કક્ષાઓ હોય છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી. ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે, ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ. કિરીટ કેતન જેટલો જ હોશિયાર છે, કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. પોઝિટિવ ડિગ્રીની વાત થાય છે આ. અને તમે જોઈ શકો છો કે પોઝિટિવમાં એઝ અને એઝનો જ ઉપયોગ કર્યો છે, બરાબર. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું છે તો કે અપૂર્વ આનંદ કરતાં ઊંચો છે, મતલબ કે એકની સરખામણીમાં બીજો છે તે વધારે હોશિયાર છે, ઊંચો છે, નીચો છે, કાંઈ પણ હોય. તો અહીંયા શું છે કે અપૂર્વ આનંદ કરતાં ઊંચો છે, તો અપૂર્વ ઇઝ ટોલર ધેન આનંદ. ચીન ભારત કરતાં મોટું છે, ચીન ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા. ભારત છે તે ચીન કરતાં નાનું છે, તો સ્મોલર ધેન આવશે ચાઇના. પ્રમોદ તેના મિત્ર કરતાં વધારે ડાયો છે, તો પ્રમોદ ઇઝ વાઇઝર ધેન હિઝ ફ્રેન્ડ. આ ટેબલ ખાસ કરવાનું છે તમારે. હવે એક્સરસાઇઝ જોઈએ તો સૌથી પહેલી એક્સરસાઇઝ પોઝિટિવ ડિગ્રી છે, બરાબર. તો પોઝિટિવ ડિગ્રી આપેલી છે તો એ તમને ખ્યાલ જ છે. ઘણા લોકોએ તેમની એક્સરસાઇઝ પણ કરી લીધી હશે. લતા ફેટ મીતા. લતા ઇઝ એઝ ફેટ એઝ મીતા. ગૌરવ ક્લેવર સૌરવ. ગૌરવ ઇઝ એઝ ક્લેવર એઝ સૌરવ. ભાવનગર ઇઝ એઝ લાર્જ એઝ રાજકોટ. તો એ પ્રમાણે આપણે અહીંયા એઝ મૂકીને વાક્યો છે તે બનાવવાના છે. તો કઈ રીતે આવશે? ભાવનગર ઇઝ એઝ લાર્જ એઝ રાજકોટ. એ પછીનું છે ટી હોટ કોફી. ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. માય હાઉસ બિગ યોર હાઉસ. માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. માય રૂમ ક્લીન રીમાઝ રૂમ. માય રૂમ ઇઝ એઝ ક્લીન એઝ રીમાઝ રૂમ. એટલે શું થાય તો કે મારો અને રીમાનો રૂમ સરખા જ ચોખ્ખા છે, બંનેના સરખા જ ચોખ્ખા છે. એવું નથી કે વધારે છે, વધારે હોય તો કમ્પેરેટિવ ડિગ્રી આવી જાય, બરાબર, ક્લીનર આવી જાય. વિનય ટોલ અજય. વિનય ઇઝ એઝ ટોલ અજય. તો વિનય અને અજય છે તે બંને સરખા જ ટોલ છે, ઊંચા છે. વિનય ઇઝ એઝ ટોલ એઝ અજય. મહિમા થીન રીટા. મહિમા ઇઝ એઝ થીન એઝ રીટા. મોહનભાઈ ઓલ્ડ કિશોરભાઈ. મોહનભાઈ ઇઝ એઝ ઓલ્ડ એઝ કિશોરભાઈ. ને અમરેલી સ્મોલ મહુવા. તો અમરેલી ઇઝ એઝ સ્મોલ એઝ મહુવા. યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સીસ. ધ કમ્પેરેટિવ ડિગ્રી. હવે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરવામાં આવી છે એક્સરસાઇઝ 2 માં. માય બેગ લાઇટ યોર બેગ. માય બેગ ઇઝ લાઇટર ધેન યોર બેગ. ધીસ બુક થીક ધેટ બુક. ધીસ બુક ઇઝ થીકર ધેન ધેટ બુક. ધ સ્ટાફ રૂમ big. Principal's office. The staff room is bigger than principal office. Motu fat chotu. Motu is fatter than chotu. Namita thin Babita. Namita is thinner than Babita. That box heavy. This box. That box is heavier. This box. Tube light bright bulb. Tube light is brighter than bulb. That box is heavier than this book. તો ER પછી ધેન મૂકવાનો રહેશે. નમિતા ઇઝ થિનર ધેન બબીતા. કિરણ ઇઝ યંગર ધેન રવિ. ધ કિંગ ઇઝ વાઇઝર ધેન મિનિસ્ટર. કોફી ઇઝ કોસ્ટલીયર ધેન ટી. બરાબર. હવે અહીંયા આપણે નેક્સ્ટ જોઈએ. મેહુલ ઇઝ tall. Ravi is equally tall. Somil is strong. Hers is not strong. તો મતલબ અહીંયા શું કહેવા માંગે છે? તો અહીંયા કહેવા માંગે છે કે એક પોઝિટિવમાં જે વાક્ય છે તે આપણે સમજવાનું છે. ઇક્વલી વાળું વાક્ય છે તે પોઝિટિવ છે, અને જે લખેલું છે કે નોટ સો સ્ટ્રોંગ એ રીતે લખેલું છે. એ કઈ રીતે આવશે? તો એ આવશે ER અને ધેન, મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રી. બરોબર. તો એ એક્સરસાઇઝ 3 જે છે તમારે કરવાની છે.
અને એક્સરસાઇઝ 4 ખાલી જગ્યા છે એ તમને ખબર હોવી જોઈએ કે એક્સરસાઇઝ 4 ખાલી જગ્યા છે તો વાક્ય કઈ રીતે બન્યું છે. એસ વાળું વાક્ય આવશે, ઈઆર વાળું વાક્ય આવશે, એ તમારે જોવાનું છે. તો અહીંયા થોડું કહી દઉં છું કે બીના ઇઝ થીન, લતા ઇઝ નોટ સો થીન. તો આ કઈ ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી. તો અહીંયા કઈ આવશે? બીના ઇઝ થીનર દેન લતા. The house, this house is big. That house is equally big. This house is as big as that house. બરોબર? તો એ પ્રમાણે તમારે વાક્ય છે તે બનાવવાના રહેશે. પછીનું છે સિલ્વર ઇઝ કોસ્ટલીયર, ગોલ્ડ ઇઝ મોર કોસ્ટલીયર. તો આ જ તમારે તમારી જાતે વાક્યો એક્સરસાઇઝ 3 કરવાની છે. નેક્સ્ટ પીરિયડ આવશે તો હું એક્સરસાઇઝ 3 અને એક્સરસાઇઝ 4 બંને કરાવી દઈશ, એટલે આપણે ગ્રામરમાં ચેપ્ટર 6 સુધીનો કમ્પ્લીટ થઈ જાય. પછી ડાયરેક્ટ આવશે ડાયલોગ રાઇટિંગ. બરાબર? એ જોઈશું. અને સાથે સાથે હવે આપણે શું જોવાનું છે તો કે એસે પણ લેતા જઈશું અને જનરલમાં થોડું એ પણ લેતા જઈશું. તો તમે જે મેં તમને શું આપ્યું, એસે આપ્યો છે હોકર, સ્ટ્રીટ હોકર, એ તમારે કરવાનો છે, લખવાનો છે. અને ડિગ્રીમાં એક્સરસાઇઝ 3 અને એક્સરસાઇઝ 4 તમારે કરવાની છે. હરિઓમ.